ભાભી ભાભી કેમ સંભળાતું નથી? સંભળાય છે ને, પણ સાંભળવું નહોતું. નકટાઈની પણ હદ હોય. ક્યારને રાડો પાડું છું હોલમાં ઊભી રહીને. મને લાગ્યું કે હમણાં મને કોઈ જવાબ આપશે, પણ આ ઘરમાં તો માણસ જેવું કોઈ છે જ નહીં ને. એટલી નવરી પણ નથી ને કે આ બધું કામ મૂકીને ત્યાં હોલમાં આવું. તમે તો નવરા હતા ને, વાત કરવા માટે રસોડામાં આવી શકતા હતા. હા તો આવી ગઈ ને. કરી વાત દેવાંગને કે નહીં? કરી. તમારા ભાઈને મેં બધી જ વાત કરી દીધી છે. તો શું કહ્યું? શું કહ્યું એમણે કીધું છે કે એ રોનક સાથે વાત કરી લેશે અને પછી જવાબ આપશે. રોનકને મનાવવા માટે વાત કરશે કે રોનક કદાચ વાત માની જાય અને આ વાત આગળ ન વધે ને વકીલ સુધી ન પહોંચે એમ? ના, જરાય નહીં. પણ તમને જરાક શરમ આવી જોઈએ. આ તમારા કારણે છે ને આમાં બધો વાક મારા ભાઈનો આવી રહ્યો છે. અચ્છા, એ તમારો વહેમ છે કે આ બધું મારા કારણે થાય છે. આનો સૂત્રધાર તમારો ભાઈ જ છે. હું તો ઘરે ગઈને તો કંઈ બોલી પણ નહોતી, પણ તમારા ભાઈએ જ મને કહ્યું કે આ દુનિયામાં પ્રેક્ટિકલ થઈને રહેવું વધારે જરૂરી છે સંબંધોમાં રહેવું એના કરતાં. સંબંધોમાં રહીશ ને તો આખી જિંદગી હેરાન થઈશ અને રડીશ. હા તો સાચું જ કહ્યું છે ને મારા ભાઈ. એમાં ખોટું શું કહ્યું છે? મારા ભાઈએ તમને પ્રેક્ટિકલ થવાનું કહ્યું હતું, ભાગ માંગવાનું નહીં, સેલ્ફિશ થવાનું નહોતું કહ્યું. ભાગ માંગવાનું જ કહ્યું. એણે એ જ કહ્યું કે તારો જે ભાગ છે ને તારો હિસ્સો લઈ લે, અને પછી કદાચ દેવાંગ તને ન પણ બોલાવે તો શું ફરક પડે? એટલીસ્ટ તારી પાસે તારો ભાગ તો હશે ને. બોલી લીધું મારા ભાઈ વિશે. મારો ભાઈ છે ને ક્યારે આવું બોલે જ નહીં. મને એના ઉપર વિશ્વાસ છે. આ બધું કરવા વાળા તમે છો, કરતા થતા તમે છો ને મારા ભાઈનું નામ દઈ રહ્યા છો. જે સમજો એ. પણ ફાયદો આમાં અમારા બંને માણસનો છે. મારો એ ફાયદો છે કે મારા ભાઈને ઘરે પછી મારે આવવાનું જ નહીં રહે, અને તમારા ભાઈને પૈસા મળે છે, પ્રોપર્ટી મળે છે. તો સીધી રીતે કહી દો ને કે આ બધું તમે પૈસા માટે કર્યું છે. તમને લાગણીઓથી કઈ મતલબ જ નથી ને. તમે જે નાટક કરતા હતા કે તમારો ભાઈ તમારી સાથે સરખી રીતે વાત નહોતો કરતો, તમને મન ફાવે એમ બોલી ગયો, તમને ખોટું લાગ્યું, આ બધા તો નાટકો છે ને. તમને એનાથી તો કઈ ફરક જ નથી પડ્યો. ભાભી, માની લીધું કે હું નાટક કરું છું, મતલબી વ્યક્તિ છું, સ્વાર્થને લઈને દોડું છું, પણ તમે તો સારા છો ને. તો પછી મારો ભાગ મને આપી દો અને બતાવી દો કે સંબંધ કોને કહેવાય, લોહીના સંબંધ કેવી રીતે સચવાય. મારા હાથમાં હોત ને તો તમને ક્યારનો એ મોઢા પર મારીને આપી દીધો હોત ભાગ, પણ મારા હાથમાં નથી ને. આ તમારી અને તમારા ભાઈ વચ્ચેની વાત છે, તો તમે બંને જોઈ લો, પણ મને અને મારા ભાઈને વચ્ચે નહીં લાવતા. મોઢા ઉપર મારશો ને તો પણ હું ના નહીં પાડું, કારણ કે મારો ભાગ લેવા માટે હું રેડી છું. અને રહી વાત આ દેવાંગ, તો એણે જે શબ્દો મને બોલ્યા છે એનો જવાબ તો હું આપીને જ રહીશ. તો આપો ને. મારી સાથે શું કામ બહસ કરો છો? તમે આ ઘરમાં રહો છો ને ભાભી, હું શું કરું? અહીંયા આવું ને તમારો ચહેરો દેખાય એટલે બોલવું પડે છે મારે. આંખો બંધ કરી દેવાની ને, આંખે પાટા બાંધીને આપવાના. આંખના પાટા હવે તો ઉગડ્યા છે, હવે પાછા પાટા બાંધી દઈશ તો જીવીશ કઈ રીતે? જો મારે છે ને તમારી સાથે કોઈ બહસ નથી કરતી. તમારે જે વાત કર્યું ને તમારા ભાઈ સાથે સીધી વાત કરી લેજો. કહેતો હતો કે રોનકને મળવા જાય છે, રોનકને મળીને આવે ને પછી વકીલને મળવા જવાનો છે, પછી તમારે ને તમારા ભાઈને જે કરવું એને કરજો. માથા ફોડો હોય ને એકબીજાના તો ફોડી નાખજો. માની લઉં છું કે ઝઘડો છે અમારી બંનેની વચ્ચે, પણ માથા એના નહીં ફોડું. માથું તો એનું ફોડવું જોઈએ ને કે જેણે ખરેખર આગ લગાવી હોય. જેમ કે તમે જ કર્યું છે આ બધું. અત્યાર સુધી બરાબર ચાલતું હતું, પણ આ જ્યારથી તમે અહીંયા એક બે દિવસે આવવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી ઝઘડા વધ્યા છે. હવે નહીં આવું ને. આ એક વખત પ્રોપર્ટી મળી જશે ને પછી અહીંયા આવવા પૂરતું છે જ નહીં મારે. આખા જીવનમાં ક્યારેય મારું મોઢું નહીં બતાવું, અને પછી તમારે પણ ત્યાં આવવાની તકલીફ નહીં લેવી પડે. મળે તો ને. અને મારી અને મારા ભાઈ વચ્ચે કોઈ ઇશ્યુ નથી. એ મારું ઘર છે, મને ફાવે ત્યારે આવી શકું છું. ભૂલતા નહીં, સામે લગ્ન કર્યા છે. યાદ છે મને, બરાબર યાદ છે મને. ઘરે આવશો ત્યારે જોઈ લઈશું. અત્યારે હવે આપણે આ જે કરવાનું છે એ કરીએ. શું કરવું છે તમારે હવે? હું તો વાત કરી લઈશ, પણ તમે મહેમાનને ચા પાણી પીવડાવો, નાસ્તા બનાવો મહેમાન માટે. મહેમાન? કોણ મહેમાન? આ તમે તો કહ્યું ને કે આ ઘર ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે, અમારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, તો તમે ક્યાં મહેમાન થયા? તમે તો પોતાના થયા ને. અને પોતાના વ્યક્તિને મહેમાનની જેમ થોડી રાખવાના હોય. જે ફાવે જે ખાવું હોય એ બનાવી લો ને જાતે. બનાવી લઈશ ને. પછી ત્યાં ત્યારે આપણે ત્યાં પણ આવું જ કરીશું ને. હું ભાગ માંગવા નથી આવીને, કોઈની આંખમાં ચૂપતી નથી. હા, છે શું? ત્યાં કંઈ છે તો ભાગ માંગશો. પોતાના ભાઈ પાસે કંઈ છે ને, અને હોશિયારીનો પાર નથી. ચાલો, ચા હું જાતે બનાવી લઈશ. નીકળો અહીંયાથી. તમે કહેશો ને હું જતી રહેશે, મારી મરજીથી જઈશ, કારણ કે તમે જ્યાં ઊભા હોય ને ત્યાં મને સહેજે ઊભું રહેવું નહીં ગમે. થેન્ક યુ. રસોઈ બનાવી નાખજો તો.
કામિની, હા જો મેં છે ને નક્કી કરી નાખ્યું છે કે આ ઘરમાંથી મારે પ્રોપર્ટીમાં મારી બેનને જે ભાગ આપવો પડે ને એ ભાગ આપી દઈશ. તો આપી દો ને. મેં પહેલા જ કહ્યું હતું ને કે આ તમારી અને તમારી બેન વચ્ચેની વાત છે. મને અને મારા ભાઈને નહીં લાવતા. આ તમારા ભાઈ બેન વચ્ચે તો છે ને હું અને મારો ભાઈ બંને પીસાઈ રહ્યા છીએ. તો પીસાઈ તો અમે પણ રહ્યા છીએ ને. હા, અમે લોકો પણ કઈ સુખી નથી. જો 100 વાતની એક વાત, મેં નક્કી કર્યું છે એ પ્રમાણે હું બેનને મારી મિલકતમાંથી બધા હિસ્સામાં જે કંઈ પણ એને મળતું હશે ને એ આપવા તૈયાર છું. પહેલા તો એક વાત કહેશો મને. આ તમારી બેન ભાગ માગે છે, તમારી સાથે આવું વર્તન કરે છે, તો એનો ગુસ્સો મારા પર શું કામ કાઢો છો? તો કોના ઉપર કાઢું? તું જ કે ને. આ બધું કરવા માટે આ તારો ભાઈ જ છે. આ તારો ભાઈ જ કરાવી રહ્યો હશે. પહેલાંય ના પાડી હતી ને મેં, અને હજુ એ કહું છું, સમજી જાઓ ને તો વધારે સારું. આ માઇન્ડ ગેમ છે ને તમારા બેને રમી છે, મારા ભાઈએ નહીં. હા, તો પછી તારો ભાઈ મારી બેનને સમજાવી તો શકે ને. આ માની લે ને તું કોઈ ખોટું કામ કરતી હોય તો મારી ફરજ પ્રમાણે હું તને સમજાવી લઉં, પાછી વાળી લઉં. તારો ભાઈ છે જે મારી બેનના ખોટા કામમાં પણ સાથ આપી રહ્યો છે, એટલા માટે જ એની સજા તને પણ મળશે. હા, અમારી બેનને જેટલો હિસ્સો અને જેટલી પ્રોપર્ટી આપીશ ને એટલી જ પ્રોપર્ટી તારે પણ તારા ભાઈ પાસેથી માંગવી પડશે અને લઈને મને આપવી પડશે. શું કામ? હું શું કામ ને આપું? મારે નથી જોઈતો ભાગ, તમારી બેનને જોઈએ છે. તમારી બેનને સમજાવો. મને શું કામ બોલી રહ્યા છો? અમને શેની સજા મળે છે? આ બધો ભાગ મારી બેનને આપીશ, પણ મળશે કોને? તારા ભાઈને જ મળવાનો છે ને. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ બધા જ ભાગમાં તારો ભાઈ જ વધારે લાભ લેવાનો છે. અને એટલા માટે જ કહી રહ્યો છું, આ જેટલો ભાગ મારી બેનને આપીશ ને એટલો ભાગ મને સામે જોઈશે, નકર પછી છૂટું કરીને જઈ શકે છે તારી ઘરે. હા, તો એને જ વાત થઈ ગઈ ને. અહીંયાથી અહીંયાથી અહીંયા, સરવાળે તો બધું બરાબર જ થયું ને. હા, તમે તમારી બેનને ભાગ આપશો એ મારા ભાઈને મળશે. મારા ભાઈ પાસે જે હશે એ હું માંગીશ અને એ તમને મળશે. બરાબર જ છે ને. આ જેવી રીતે મારી બેન મારી સાથે કરી રહી છે એવું જ તારે તારા ભાઈની સાથે કરવાનું છે. એક હાથ છે દે, દૂસરે હાથ છે લે. બરાબર જ છે ને. મને છે ને મારો ભાઈ વાલો છે, પ્રોપર્ટી નહીં. મને મારા ભાઈના પૈસાની ભૂખ નથી. સમજી ગયા? હા, તો કઈ વાંધો નહીં, પણ તારા ભાઈને જે ભૂખ છે ને એ ભૂખ ભાંગી નાખજે. આમ પણ હા, તારા ભાઈને ડાયરેક્ટલી બધી જ પ્રોપર્ટીમાંથી અડધો હિસ્સો મળશે. આવું ક્યારેય પણ પચાવી નહીં શકું, એટલા માટે જ કરી રહ્યો છું. હા, તને જો એવું લાગતું હોય કે તારો આ ગરીબડો ભાઈ તને કંઈ નહીં આપી શકે તો છૂટું કરી નાખજે ને. તને 2 રસ્તા તો આપ્યા છે ને મેં. એટલે તમે હવે છૂટાછેડાની વાત કરો છો? હા, છૂટાછેડાની વાત કરી રહ્યો છું. તો એ નહીં ભૂલતા. જો આપણા છૂટાછેડા થશે ને તો તમારી બેનના અને મારા ભાઈના પણ થશે. તો ભલે ને થાય, એ તો હું ઈચ્છી રહ્યો છું. કારણ કે તું છૂટાછેડાની વાત કરીશ એટલે તારો ભાઈ પણ છૂટાછેડાની વાત કરશે. એટલે હા, પ્રોપર્ટીમાંથી મારે અડધો ભાગ મારી બેનને આપવો પણ નહીં પડે. સમજી ગઈ ને? હા, હું સીધી આંગળીએ ઘી કાઢવાની વાત કરું છું. તમે એટલા શ્યોર કેમ છો કે આ બધું મારા ભાઈએ જ કર્યું છે? શ્યોર નથી, પણ અંદાજો લગાવી રહ્યો છું. એ દિવસે તારા ભાઈને મળ્યો હતો ને ત્યારે પણ એના ચેન ચાળા કંઈ ઠીક નહોતા લાગી રહ્યા. મેં પૂછ્યું હતું એને કે આ શેર માર્કેટની અંદર તમે કંઈ કાળા જાદુ તો નથી કરી રહ્યા ને? હા, એણે ત્યારે પણ કહ્યું હતું કે હકીકતમાં થોડું ઘણું તેજી મંદી જેવું છે, કોઈ સત્યને હકીકત મને જાણ નહોતી કરી. પણ જ્યારે મેં તપાસ કરાવડાવી ત્યારે ખબર પડી 6 લાખ રૂપિયાનો લોસ કર્યો છે તારા ભાઈએ. પૂછી લેજે જા એકવાર જઈને એને. શું? હા, શેર માર્કેટમાં 6 લાખ રૂપિયાનો લોસ, અને એના માટે ઉછીના પૈસા પણ માંગી રહ્યા છે બાર બીજા લોકો પાસેથી. હા, તને કદાચ જાણ હોય કે ના હોય, પણ મને ખબર પડી છે. અને એટલા માટે જ હું તને કહી રહ્યો છું કે જેવી રીતે મારી બેન મારી મિલકતમાંથી ભાગ માંગે છે ને એવી રીતે તને પણ હક બને છે કે તું તારા ભાઈ પાસેથી ભાગ માંગે. એટલે સત્ય અને હકીકત શું છે ને એ બધી વાત બહાર આવી જશે. હા, તમારી મનગઢત વાતો છે ને તમારી પાસે રાખો, અને મારા ભાઈ પાસે જેટલું હશે ને એટલું આપશે. કાંઈ નહીં હોય ને તો નહીં આપે. તમારે છૂટાછેડા લેવા હોય ને તો લઈ લો, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ના હોય તો ક્યાંથી લાવું? આપી દે ને છૂટાછેડા, આપી દે છૂટાછેડા, એટલે તું પણ છૂટી અને હું પણ છૂટો. હા, તારી સાથે માથાકૂટ કરવી માટે. ઠીક છે. આવો આવો. ભાઈ તમે અહીંયા
મારા ઘરે કેમ? કાંઈ નહીં, આ તો અહીંયા ઉપર તમે બગીચો બનાવ્યો છે ટેરેસ ઉપર, તો એમ થયું કે ચાલો આટો મારતા હું. ભૂલ થાય છે. બગીચો તો આપણે કે દિવસનો કાઢી નાખો. પેલા ફૂલ બધા છે ને ઘરમાંય જતા હતા. હવે કંઈ નથી, ખાલી માટી છે. માટી એમાં કંઈ મજા નહીં આવે બેસવાની. પણ આવું નવું રહે તો મારી વાહી માટી માટી ને માટી જ રહે. એવું કેમ બોલો છો ભાઈ? શું થયું બોલો ને, કંઈ તકલીફ હોય તો મને કહો ને, હું કંઈ હેલ્પ કરું. પૈસા આપી દો એટલે બહુ હેલ્પ થઈ ગઈ તમારી. કરી દીધી ને નાની વાત, કરી દીધી ને. હું જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. આ સંબંધ કઈ વસ્તુ છે કે નહીં? આપણે ભાઈબંધ નથી? પૈસા તો આવે ને જાય, હાથનો મેલ છે. આમ કરું ને તો હમણાં તમને આપી દઉં, પણ હું નાઈને આવ્યો છું ને, નાઈને આવ્યો ને એટલે અત્યારે નથી. પણ તમારા પૈસા તમને મળી જશે. એના માટે અહીંયા ધક્કો થોડી ખાવાનો હોય. તમે જાઓ, જઈને મસ્ત બર્ગર ખાઓ. હું છે ને પૈસાની વ્યવસ્થા કરીને આવું. હો, ફોન તો ઉપાડતા નથી, હું વ્યવસ્થા થઈ જાય. ફોન તો મારો બંધ છે, ઘરે ભૂલાઈ ગયો લાગે. અહીંયા છે જ નહીં, જો ખિસ્સામાં નથી. પાકીટ છે, એમાં 100 રૂપિયા જ છે. અરે પણ 100 રૂપિયા ભાઈ, આ તો યાદ છે. ચા પીવાના તો આપી દો. કઈ વાંધો નહીં. આપણે મિત્રમાં તો એવું બધું હોય. પછી તમારી પાસે હોય ને ત્યારે પાછા મને આપી દેજો. પેલા લીધા છે ને એ પૈસા આપો, પછી બીજાની વાત કરો. પણ પૈસા આપી દઈશ ને. મેં કીધું તો ખરી, પૈસા બધા તમારે મારે દૂધે ધોઈને આપવાના છે, વ્યાજ સાથે. પછી કઈ એટલે ભાઈ, મારે નથી દૂધે ધોવા, નથી પાણીએ ધોવા, બરોબર? જે મારા છે ને વ્યાજ ગયું તેલ લેવા, મારી મુદત છે એ તો આપી દે. પણ ભાઈ સમજો ને, અત્યારે પૈસા નથી મારી પાસે. હોય તો હું તમને ના થોડી પાડું. તમે બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લો ને, અત્યારે બહુ જરૂર છે. એટલે ભાઈ, તે તો બહુ કરી, બહુ જરૂર, એટલે તો અહીં આવ્યો છું. મગજની મઠાડી ફેરે છે. ભાઈ તમે તો બહુ ગરમ થઈ ગયા. આ છોડી દો, હું વાત કરું છું ને. જો તમારે કેટલા પૈસા લેવાના છે? આપણે 2.5 તને દીધા હતા, બરોબર ને? વ્યાજ થઈને કંઈક 2.85 જેવું થાય છે. 5 લાખ આપીશ, 5 પૂરા. પણ ભાઈ છે ને, મને થોડોક સમય આપો. મેં છે ને એક મોટી જગ્યાએ છે ને દાવ લગાવ્યો છે વગર પૈસાનો. એ દાવ જો મારો સક્સેસ ગયો ને તો મારી પાસે બહુ બધા પૈસા આવશે. અને પછી છે ને 2.85ની જગ્યાએ હું તમને 5 લાખ આપીશ. એટલે શું છે કે ભવિષ્યમાં ક્યારેક મારે જરૂર પડે તો ઉછીના લેવા થાય, આપણી રેપ્યુટેશન રહી ને એના માટે. સમજો છો ને? પણ અત્યારે ભાઈ છે ને, મારી પાસે કંઈ નથી. જે હતા એ પણ તમે લઈ લીધા. તો અત્યારે બહુ બધા પૈસા ક્યારે આવશે? આવી જશે ને, બહુ બધા પૈસા બહુ જલ્દી આવી જશે. પણ અત્યારે નથી. જુઓ, આપણો છે ને અત્યારે પ્લાન છે ને પહેલા સ્ટેજ ઉપર છે. હજી 2 સ્ટેજ બાકી છે. બીજા સ્ટેજમાં પાર્ટી એગ્રી થઈ જશે, ત્રીજા સ્ટેજમાં છે ને પૈસા મારી પાસે આવશે. એટલે 2 સ્ટેજ બાકી છે. એટલે થોડોક ટાઈમ તો લાગે ને. 15 દિવસના 2 સ્ટેજ ગણો તો મહિનો તો લાગશે ને. જો ભાઈ, તું કઈ કામ ધંધો તો કરતો નથી, શેર બજારનું કરે છે. હમણાં એમાંય તું આવી ગયો છે આટીએ, એટલે એ બહુ બધા પૈસા આવશે ક્યાંથી? એમાં શેર બજારમાં લોસ ગઈ ને એમાં મારો બિલકુલ વાંક નથી. આ બધો વાંક છે ને પેલા ડબ્બાવાળાનો છે. ડબ્બાવાળો પેલો બાબુભાઈ છે ને, એ મને કે લઈ લો, માર્કેટ ઉપર જશે. મેં લઈ લીધું, માર્કેટ નીચે ગયું. પછી ખબર પડી કે મારી લોસ જશે તો જ એને પ્રોફિટ થશે ને. સાલો મને ઊંધી સલાહ આપતો હતો. બધા પૈસા મારા છે ને ખાઈ ગયો. ડબ્બાવાળાની ભૂલ છે. પછી ખબર પડી કે આજ પછી છે ને ક્યારે શેર બજાર છે ને ડબ્બામાં ન રમવું. મેં બંધ કરી દીધું ડબ્બામાં રમવાનું છે. હવે 3 પત્તી ચાલુ કર્યું છે. એમાં કમસે કમ કોઈ ખોટી સલાહ તો ન આપે. એટલે ઓલાય તને ડબ્બામાં ઉતારો ને તારે મને બાટલીમાં ઉતારવું એમ? અરે ભાઈ, હું તમને સાચી વાત કરું છું. મેં બધું સાચું તમને કહી દીધું. જે હતી હકીકત જાણ કરી દીધી અને તમે મને જ ખીજાવ છો. હવે એમ જોયા ન કરો, મને બીક લાગી. આ તો પણ એમ નહીં, તું કરીને ગોળ વાત ફેરવ છો, બરોબર? મારા પૈસા ક્યારે કયા ટાઈમે કઈ આવશે ઈ કે. મારે તારીખ જોઈએ, ખોટા વાયદા નથી જોતા. હા તો આ જાન્યુઆરી ચાલે છે ને, 30 ફેબ્રુઆરી તમારા પૈસા આવી જશે. બસ 1 મિનિટ, અહીંયા કઈ લખ્યું છે? ના, જોવે છે પાછો 30 ફેબ્રુઆરી આવે છે પેલા. આ ફેબ્રુઆરીમાં 30 આવે કા? હું ભૂલી ગયો તો. કઈ નહીં, માર્ચમાં તો આવશે ને. હું 30 માર્ચે આપી દઈશ. બસ 25 ફેબ્રુઆરીએ પૈસા મારા જોઈએ, નકર 26 ફેબ્રુઆરીએ આ ઘર ખાલી કરીને વ્યાજ. ઘર પર તો હજી લોન ચાલે છે. તમે ઘર લઈને શું કરશો? લઈ લો ને. તો તારી પાસે તારું છે શું વગર લોનનું?
કોન્ફિડન્સ, મારી પાસે કોન્ફિડન્સ છે કે હું ગમે ત્યારે છે ને બહુ પૈસાવાળો થવાનો છું. અને ત્યારે ભાઈ તમારે પૈસાની જરૂર હોય ને તો એકવાર છે ને ફોન કરજો, હું તમને પૈસા આપીશ. આ લીધા એ આપી દે ને તો બહુ છે. હા એ તો આપી દઈશ ને. તમે તારીખ તો આપી 25 ફેબ્રુઆરીએ, હું મળું તો લઈ લેજો. મળું તો એટલે મળીશ ત્યારે લઈ લેજો એમ. ના ભાઈ તું અત્યારે જ હાલ. ભાઈ અત્યારે નહીં. ભાઈ હું અત્યારે છે ને બાર સોસાયટીમાં બધા જોવે, જો તમે એમ લઈ જશો સોસાયટીમાં મારી આબરૂ જાય, એટલે અત્યારે રહેવા દો, પછી તમે આવો હે ને. હું 25 ફેબ્રુઆરી હું તમારા ઘરે આવીને આપી જઈશ પાકું 5 લાખ. એમ ના ચાલે. ભાઈ મને વિશ્વાસ નથી. ભાઈ પણ અત્યારે ક્યાં લઈ ભાઈ પૈસા આવી જશે ભાઈ, તમારા પૈસા નહીં ભાઈ.